બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા બેંક ઓફ બરોડા શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઈસમોએ એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ અજાણ્યા ઈસમે એટીએમને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતાં મેનેજરે દિયોદર પોલીસ મથકે પણ જાણ કરી હતી, જેમાં દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસોએ બેંક ઓફ બરોડા એટીએમ શાખામાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચકાસી ફૂટેજમાં જોવા મળતા એક શંકાસ્પદ ઈસમ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામનો પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઈસમને બાતમીના આધારે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એટીએમ ઓફિસમાં એટીએમ મશીન તોડીને ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી, જે અંગે દિયોદર પોલીસે ઈસમ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં દિયોદર પોલીસને ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગે ગુનામાં મોટી સફળતા મળી છે।